બાળકો, એક સમયની વાત છે. એક ગામમાં એક ખેડૂત હતો જેનું નામ હતું જયચંદ. જયચંદ ખૂબ જ મહેનતુ અને દયાળુ હતો. તેની પાસે ઘણી બધી ભેંસો અને ગાયો હતી. તે આખો દિવસ કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. તે શહેરમાં દરરોજ સવાર સાંજ દૂધ વહેંચવા જતો હતો. જયચંદને એટલું જ બધું કામ હતું કે તેને કદાચ પોતાના કામમાં મદદ કરવા માટે લોકોની પણ જરૂરિયાત રહેતી. જો કે જયચંદના 2 પુત્રો હતા. એકનું નામ હતું રામ અને બીજા પુત્રનું નામ હતું લખન. પણ જયચંદ જેટલું મહેનતુ અને દયાળુ હતો, તેના બંને પુત્રો તેટલા જ સામે આળસુ હતા. તે બંને સવારે ખૂબ જ મોડા સુધી સૂતા, મોડા ઉઠતા, ખાવું પીવું અને પછી આખો દિવસ રડ કરવું, આ જ તેમનું કામ હતું.